4:45 વાગ્યા આસપાસનો કોલ હતો અને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે ગોડાઉનમાં આગ છે, મંડપના ગોડાઉનમાં. એટલે અમને લાગ્યું કે કદાચ વધુ જ હશે, એટલે 3 જગ્યાએથી ગાડીઓ મોકલી હતી અને જેવી ઘટના સ્થળે આવ્યા એટલે ફૂલ ફ્લેજમાં આગ લાગેલી હતી અને આજુબાજુના ખાતાઓ અને બારીઓ પણ સળગતી હતી. ઘટના સ્થળે આવ્યા, અમે ઓલવવાની કામગીરી ચાલુ કરી અને અત્યારે ટોટલી કંટ્રોલમાં છે. અંદરથી ગેસના સિલિન્ડરો કેટલા થયા? અંદરથી 4 કે 5 કંઈક ગેસના સિલિન્ડરો કાઢ્યા છે, પણ ખાલી હોય એવું જણાઈ રહ્યું છે. કેટલી ગંભીર ઘટના બહુ ગંભીર હતી, કારણ કે એની અંદર જે ફ્લેમેબલ જે મટીરિયલ હતું, જે અંદર ગાડલાઓને જે હતું, એના લીધે આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને પહેલા માળ સુધી અને બીજા માળ સુધીની બારીઓ પણ પકડાઈ ગઈ છે. અંદર કોઈ ફાયર સેફટી હતી? અંદર કંઈક ગોડાઉનની અંદર કોઈ પ્રકારની ફાયર સેફટી કે એવું કંઈ જોવા મળેલ નથી. હા, એ પતરાનો શેડ એમને કદાચ ઓલા ગાડલા ગોદડા મેલવા માટે એના માટે કરેલો હશે, પણ એ પણ જે ગરમી હીટના લીધે એરિયો પણ વળી ગયો હતો, એના લીધે અમને શું છે ફાયર ફાઇટિંગ કરવામાં પણ થોડી જહેમત થઈ હતી. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મંડપ સર્વિસનું ગોડાઉન હતું, તેમાં આગ લાગવાની ઘટના જે સામે આવી રહી છે. જોકે આ ગોડાઉન કાયદેસર હતું, ગેરકાયદેસર હતું, તેને લઈને પણ સવાલો છે તે જે થઈ રહ્યા છે. અહીંયા અધિકારીઓ પણ છે આપણી સાથે. સાહેબ, શું નામ છે તમારું? કયા ઝોનમાંથી આવો છો સાહેબ? કયા ઝોનમાંથી આવો છો? કતારગામ. આગ લાગી છે, શું કહેશો? આગ લાગી છે, શું કહેશો? ભાઈ અમને કહેવા સ્પીચ કે પાવર નથી. પણ સાહેબ શું કહેશો? આગ લાગી છે, કાયદેસર હતું, ગેરકાયદેસર શું હતું આ ગોડાઉન? એનો પાવર જ નથી કોઈ. પણ તમે કઈ જવાબદારી ઉપર છો તમે અત્યારે? શું કતારગામ ઝોનમાં હા તો જવાબદારી? એ તો આગ લાગી એના માટે આવ્યો છે. પણ સાહેબ જવાબદારી કઈ તમારી? કતારગામમાં જવાબદારી કોઈ? તમારી જવાબદારી કઈ? આ લગભગ જીઆઈડીસી અંડરમાં આવે છે, છતાં અમે તપાસ કરી ઝોનના અંદરમાં નહીં આવે? તપાસ કરી જે કે કાર્યવાહી આ કરી. સ્ટ્રક્ચર કાયદેસર હતું, ગેરકાયદેસર હતું? જીઆઈડીસી અંદરમાં લગભગ આવે છે, છતાં તપાસ કરી કાર્યવાહી જીઆઈડીસી નો વિસ્તાર પાલિકામાં આવે કે નથી આવતો? આ વિસ્તાર પાલિકામાં આવે કે નથી આવતો? જીઆઈડીસી લગભગ આવે છે. એવું નથી, પાલિકાની જવાબદારી લાગે કે નહીં? આ કામિની દોશી કતારગામના ઇજનેર છે, અવારનવાર રજૂઆત થઈ છે, છતાં તમે કોઈ કાર્યવાહી નથી કરી. કતારગામમાં જીઆઈડીસી વિસ્તાર છે, જીઆઈડીસીના એ કાર્યક્ષેત્રમાં આવે છે. સાહેબ આપણે ઝોન વતી તો કહી શકો કે નહીં ગેરકાયદેસર બાંધકામ હટાવો? આપ ઝોન વતી તો કહી શકો કે નહીં? જે કે અમે જાણ કરીને ક્યારે કરશો? લોકો પડી જાય, મરી જાય પછી? અરે ભાઈ નીકળી રહ્યા છે, લોકોની જાનહાની થઈ, શું એ વાત જોતા હતા તમે? જાનહાની રાહ જોઈ રહ્યા છો? અરે ભાઈ, એ ભાઈએ વાડામાં કચરો કરેલો, આગ લાગેલી, પણ સાહેબ તો પછી એને આજુબાજુ કીધું કે તું વાડામાં કેમ કચરામાં આગ લગાવે છે, છતાં બી માણસ સમજો નહીં. એને વાડામાં કચરામાં આગ લગાવી અને આગના તણખા અંદર પડ્યા. એટલે જે કે મકાન માલિક હતો કે જે કે બરાબર એની મિસ્ટેક હતી, એને લીધે આ થયું છે. પણ આ ગેરકાયદેસર છે, છતાં કેમ અત્યાર સુધી કાર્યવાહી નહીં? એ જીઆઈડીસી ના કાર્યક્ષેત્રમાં આવે છે, એમ છતાં તપાસ કરીને જીઆઈડીસી જાણ કરી. કેટલા સમયમાં? તરત જ હોય. હજી કેટલા લોકોના મોતની રાહ જોઈ? અરે ભાઈ, હવે તરત કરે. હજી આટલા વર્ષ સુધી હાલતું હતું સાહેબ? કેટલા વર્ષથી હાલતું હતું? આ માનવીય ભૂલને કારણે થયું છે. માનવીય ભૂલ, અધિકારીની ભૂલ નથી? બસ